દીપાવલી ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન અને આવનાર નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન. વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર પ્રતિવાર્ષિક ઉત્સવ ક્રમાનુસાર દીપદાન મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હમણાં ઠાકોરજી બહાર પધારશે અને કાન જગાઈના પણ દર્શન થશે અને પરમ દિવસે 22મી ઓક્ટોબરે નૂતન વર્ષમાં ઠાકોરજી અન્નકૂટ આરોગીને સૌને ભાવસભેર દર્શન પ્રદાન કરશે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર ખૂબ મોટા પાયે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હજારોની તાદાદમાં વૈષ્ણવો દર્શન પણ કરે છે. દીપોત્સવના અંદર આપણે બધા જ 5 પ્રકારના દીપોને પ્રગટ કરીએ. પહેલું દીપ એ આનંદનું દીપ છે. આપણે બધા સંકલ્પિત થઈએ કે હું સદૈવ આનંદમાં રહું. બીજું ભક્તિનું દીપ, કેટલા પણ ઉતાર ચઢાવ આવે પણ આપણે આપણી ભક્તિ ન છોડીએ. ત્રીજું આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપરના વિશ્વાસનું દીપ. જીવનના અંદર ભગવાન કેટલી પણ કસોટી લે પરંતુ ભગવાન ઉપરનો વિશ્વાસ આપણો ડગમગવો ન જોઈએ. ચોથું દીપ એ શિસ્તનું દીપ. જીવનના અંદર અગર સફળતા પ્રાપ્ત કરવી હોય તો અનુશાસન જોઈશે, શિસ્ત જોઈશે, ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું પડશે. પોતાના લક્ષ્ય તરફ વ્યક્તિ હંમેશા આગેકૂચ કરવું જોઈએ. અને પાંચમું દીપ એ સ્વાધ્યાય અને સત્સંગનું દીપ છે.